वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ એ વાતનું શ્રવણ કર્યું કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, પરંતુ મહાત્માઓએ એને ભિન્ન ભિન્ન નામથી નિર્દેશેલું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક તાર્કિકો એવું કહેતા છે કે રામાનુજાચાર્યજીએ મુમુક્ષુએ પ્રાપ્ય ભગવત ધામને વૈકુંઠ ધામના નામથી નિર્દેશેલું છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે મુમુક્ષુઓને પ્રાપ્ય ભગવત ધામને અક્ષરધામના નામથી નિર્દેશેલું છે। અને આ પ્રમાણે કહી એ લોકો આ બંને સંપ્રદાયની માન્યતાની સન્મુખ પ્રશ્નાર્થ ઉઠાવતા જોવા મળે છે, પરંતુ એ લોકોની એ બધી જ માન્યતાને આપણે શાસ્ત્રોના આધારે ખંડિત કરી અને સાથે સાથે આપણે એ વાતનું પણ પ્રતિપાદન કરી દીધું કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, પરંતુ મહાત્માઓએ એને ભિન્ન ભિન્ન નામથી નિર્દેશેલું છે। હવે આજના પ્રવચનની અંદર રામાનુજાચાર્યજીએ જે વૈકુંઠ ધામનું પ્રતિપાદન કરેલું છે એ વૈકુંઠ ધામ કયું એ સંબંધમાં આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર તથા ભગવાન વેદવ્યાસજીએ રચેલા શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર બે પ્રકારના વૈકુંઠ બતાવેલા છે। વૈકુંઠનો અર્થ એવો થાય છે કે જેની અંદર કાળ, કર્મ અને માયાનો પ્રવેશ નથી, એવું જે ધામ તે વૈકુંઠ ધામ। અને બીજો અર્થ એવો કરવામાં આવેલો છે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર કે વૈકુંઠ એવા ભગવાનને રહેવાનું જે ધામ છે તે વૈકુંઠ ધામ છે। આ વૈકુંઠ ધામ જે છે એ બે પ્રકારનું છે, એક કાર્ય વૈકુંઠ અને બીજું નિત્ય વૈકુંઠ। કાર્ય વૈકુંઠની સ્થિતિ જે છે એ આ બ્રહ્માંડની અંદર આવેલી છે, અર્થાત કે આ બ્રહ્માંડની અંદર રમાની ઈચ્છાથી જે વૈકુંઠનું નિર્માણ કરવામાં આવેલું તેને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે।
જેનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે કરેલું છે કે રમાની ઈચ્છાથી ભગવાન શ્રીમદ નારાયણે વૈકુંઠ લોકની રચના કરેલી હતી. જ્યારે લક્ષ્મીનારાયણ દેવનો દિવ્ય વિવાહ થયો ત્યારે રમાએ ભગવાનને કહ્યું કે હવે અમારી ઈચ્છાથી આપ કોઈક ધામની રચના કરો. ત્યારે વૈકુંઠનાથ ભગવાને આ વૈકુંઠની રચના કરેલી હતી, જેનું સ્થાન સત્યલોકથી નીચે અને સ્વર્ગલોકથી ઉપર છે. એવું ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકામાં અષ્ટમ સ્કંધની ટીકાની અંદર પોતે કહે છે. એટલે આ જે વૈકુંઠ જે છે એને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે. જેમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સમાધિ પ્રકરણ ચલાવતા હતા ત્યારે એ જ ભગવાન સ્વામિનારાયણને કેટલાક ભક્તોએ કાર્ય વૈકુંઠની અંદર વિષ્ણુ રૂપે જોયા, જેનું વર્ણન કરતા સતાનંદ સ્વામી પોતે કહે છે, વૈકુંઠેપી રમયા રુચયેતિ વિશાલે રચિતે સ્વેન ચ વિષ્ણુર વર્ષસી ત્વમકાલે, કે રમાની રુચિ માટે પોતે જ રચેલા બહુ વિશાળ કાળ ભય વર્જિત એવા વૈકુંઠ ધામમાં પણ તમે વિષ્ણુ રૂપે લક્ષ્મીજીની સાથે નિવાસ કરીને રહ્યા છો. સત્સંગી જીવન 2:44-77. અહીં સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે રમાની રુચિથી કાળ ભય વર્જિત એવા વૈકુંઠ ધામની અંદર વિષ્ણુ રૂપે લક્ષ્મીજીની સાથે તમે જ રહ્યા છો. એટલે કે આ જે વૈકુંઠ જે છે એ કાર્ય વૈકુંઠ છે એવું સિદ્ધ થઈ જાય છે. અને શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર પણ જે વર્ણન કરવામાં આવેલું છે તથા શ્રીમદ ભાગવતના 7:1-34 અંદર પણ જે વૈકુંઠનું વર્ણન કરવામાં આવેલું છે તે વૈકુંઠ બીજું કોઈ નથી પરંતુ એ વૈકુંઠ જે છે એ કાર્ય વૈકુંઠ છે, જે રમાની રુચિથી બનાવવામાં આવેલું. વાસુદેવ મહાત્મયની અંદર પણ સમુદ્રમાંથી જ્યારે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું ત્યારે લક્ષ્મીજીએ ભગવાન શ્રીમદ નારાયણને પોતાના પતિ તરીકે વર્યા અને એમના લગ્ન થયા. અને ત્યારબાદ તેઓએ પોતાની ભાર્યા એટલે કે ભગવાન વિષ્ણુએ પોતાની ભાર્યા લક્ષ્મીજીના રહેવા માટે જે વૈકુંઠની રચના કરી જેને કાર્ય વૈકુંઠ કહેવામાં આવે છે. આ વૈકુંઠની અંદર પણ ક્યારેય પણ કાળ કર્મ અને માયા જે છે તેનો પ્રવેશ થતો નથી. એટલે ભગવાનના સામર્થ્યથી કોઈ દિવસ કાળ કર્મ કે માયા આ લોકના જે ભોગ જે છે તેને ક્ષય કરી શકતા નથી. અને આ ધામમાં ગયો પણ જીવાત્મા પુનઃ સંસારમાં આવતો નથી, એવો સિદ્ધાંત સિદ્ધ કરેલો છે. નિત્ય જે વૈકુંઠ જે છે જેને ગોલોક કહેવામાં આવે છે, અક્ષર તરીકે કહેવામાં આવે છે, એ નિત્ય વૈકુંઠ છે, જેનું સ્થાન આ બ્રહ્માંડની બહાર આવેલું છે. કે બ્રહ્માંડની બહાર આની સ્થિતિ આવેલી છે અને એને ભગવાનનું નિત્ય ધામ કહેવામાં આવે છે. એ વૈકુંઠ જે છે એ આ કાર્ય વૈકુંઠ એટલે કે રમા વૈકુંઠથી ભિન્ન છે. એ નિત્ય વૈકુંઠ છે, જેની અંદર ગયેલો જીવાત્મા પણ ક્યારેય સંસારમાં પાછો આવતો નથી. કાર્ય વૈકુંઠની અંદર ગયેલો જે જીવાત્મા જે છે એ પણ પાછો નથી આવતો, પરંતુ
એ બધા જે છે એ ભગવાનની ઈચ્છાથી આ બ્રહ્માંડની સ્થિતિ જ્યાં લગીન રહે ત્યાં લગીન એવો બધા ત્યાં જ રહે છે. શ્રીમદ ભાગવતની અંદર 11-11-28 જે ટીકા જે છે તેની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ જ ભગવત ધામને વૈકુંઠ, ગોલોક અને અક્ષર તરીકે પરમપદ તરીકે સંબોધેલું છે. જેમ કે સ્વાભિપ્રાયમ તું સ્વયં ત્વમેવ જાનસ્ય એવં વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ વ્યોમ ઇત્યાદિ શબ્દે રૂક્તત્વાત, કે તમારા અભિપ્રાયને કેવલ તમે જ જાણો છો. વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમ વ્યોમ ઇત્યાદિક શબ્દ જે છે તેનાથી કહેનારા પોતાના બ્રહ્મપૂર્ણમાં રહેનારા હે શ્રી કૃષ્ણ ભગવાન. અહીં સ્પષ્ટ રૂપે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એવું કહ્યું છે, એક જ જે ભગવત ધામ જે છે તેને વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે, પરમપદ છે, બ્રહ્મપુર છે ઇત્યાદિક નામથી કહ્યું છે. એટલે આના દ્વારા એ સિદ્ધ થઈ જાય છે કે ભગવત જે ધામ, જે સનાતન ધામ જે છે તેને વૈકુંઠ, અક્ષર, ગોલોક ઇત્યાદિક નામથી કહ્યું છે. એટલે આ જે ભગવત ધામ જે છે એ નિત્ય છે, એને ગોલોક, વૈકુંઠ, અક્ષર ઇત્યાદિક નામથી કહ્યું છે. અને આ બ્રહ્માંડની અંદર જે વૈકુંઠ જે છે એ વૈકુંઠ જે છે તેને કાર્ય વૈકુંઠ કહ્યું છે, રમા વૈકુંઠ કહ્યું છે. અને જે આ બ્રહ્માંડનો જ્યારે પ્રલય થાય ત્યારે એ નાશ પામે છે. પરંતુ નિત્ય વૈકુંઠ જે છે એનો ક્યારેય પણ નાશ થતો નથી, જેને અક્ષર કહે છે, ગોલોક કહે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે આની અંદર કહે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વૈકુંઠ જે છે એ બે પ્રકારના છે, એક કાર્ય વૈકુંઠ અને એક નિત્ય વૈકુંઠ. કાર્ય વૈકુંઠ છે એ આ બ્રહ્માંડની અંદર છે, અને નિત્ય વૈકુંઠ જેને અક્ષરધામ કહેવામાં આવે છે, ગોલોક કહેવામાં આવે છે, એ બ્રહ્માંડની પાર, પ્રકૃતિની પાર આવેલું છે. એટલે પંચાળાના પહેલા વચનામૃતની અંદર વૈકુંઠ કરતા ગોલોક અને ગોલોક કરતા અક્ષરધામનું, એના કરતા પરમાત્માના સુખની જે વાત કરવામાં આવેલી છે તેની અંદર વૈકુંઠ તરીકે જે ભગવાને વાત કરી છે એ કાર્ય વૈકુંઠની વાત છે. કે બ્રહ્માંડની અંદર આવેલા જે વૈકુંઠ લોક જે છે, જે આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં લગીને જ રહે છે અને પછી એ કાળનો ગ્રાસ બની જાય છે, એ વૈકુંઠ કરતા પ્રકૃતિની પાર જે ગોલોક, જેને નગરી તરીકે કહેવામાં આવેલું છે, તેનું સુખ વધારે છે. ને એના કરતા અક્ષરધામ એટલે કે જે મંદિર, તેનું સુખ વધારે છે. ને તેના કરતા મંદિરની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા પોતાની રાધા રમા આદિક પરિચારિકાઓ, પત્નીઓ સાથે રહ્યા છે, તેનું સુખ વધારે છે. આ પ્રમાણે એનો ખુલાસો થાય છે. એટલે પંચાળાના પહેલા વચનામૃતમાં જે વૈકુંઠની વાત કરવામાં આવેલી છે તે કાર્ય વૈકુંઠની વાત કરેલી છે. આ બધી જ બાબતોનો ખુલાસો આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બોચાસણ બંડનો અતિથિ ઇતિહાસ જે હરિજીવનદાસ શાસ્ત્રીએ લખેલો છે તેની અંદર ઉચ્ચાસન વાળાઓ સાથે જે શાસ્ત્રાર્થ થયો તો એ શાસ્ત્રાર્થની અંદર આ બધી વસ્તુની ચર્ચા થયેલી હતી અને એ લોકોએ પણ માન્ય કરેલી હતી. માટે વૈકુંઠની અંદર કોઈ પણ વ્યક્તિ ગેરસમજ ન ધરાવે. વૈકુંઠ બે પ્રકારના છે, કાર્ય વૈકુંઠ અને નિત્ય વૈકુંઠ. નિત્ય વૈકુંઠ જે છે તેને સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવત 11-11-28 ટીકાની અંદર ગોલોક છે, અક્ષર છે, પરમપદ તરીકે કહે છે, એ નિત્ય વૈકુંઠ છે. અને કાર્ય વૈકુંઠ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર તથા સપ્તમ સ્કંદની અંદર જેનું વર્ણન છે, તથા વાસુદેવ મહાત્મયમાં જેનું વર્ણન છે, એ રમાની ઈચ્છાથી બનાવેલું કાર્ય વૈકુંઠ છે, જેની અંદર ગયેલો પણ જીવાત્મા આ બ્રહ્માંડમાં પાછો આવતો નથી, પરંતુ ત્યાં ગયેલો જીવાત્મા જે છે એ ભગવાનની ઈચ્છાથી પ્રલય પર્યંત ભગવાનની સેવા કરતો થકો ત્યાં રહે છે ને પછી એ ભગવત ધામ ચાલ્યો જાય છે.
એટલે આ પ્રમાણે નિત્ય વૈકુંઠ અને કાર્ય વૈકુંઠ જે છે તેનો ખુલાસો આ પ્રમાણે છે. એટલે કોઈ પણ દિવસ પંચાળાનું પહેલું વચનામૃત જેની અંદર વૈકુંઠ કરતા ગોલોક અને ગોલોક કરતા અક્ષરધામ અને એના કરતા પરમાત્માનું સુખ જે છે એ વધુ છે, એના દ્વારા ધામ ભેદ ક્યારેય ન જાણતા. ધામ ભેદ જે છે તે આ રીતના છે કે કાર્ય વૈકુંઠ કરતા પ્રકૃતિની પર જે નગરી રૂપ ગોલોક છે તે અને તેના કરતા અક્ષરધામ અને એના કરતા પરમાત્માનું સુખ વધારે છે, એમ કહેવાનું શ્રીજી મહારાજનું તાત્પર્ય છે. એટલે રામાનુજાચાર્યજીએ ભગવત ધામને જે વૈકુંઠ ધામ તરીકે કહ્યું છે તેનો ખુલાસો જે છે એ આ રીતે છે. સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ એ જ ભગવત ધામને અક્ષરધામ કહ્યું છે અને એને લઈને રામાનુજયે પ્રતિપાદન કરેલું વૈકુંઠ ધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પ્રતિપાદન કરેલું અક્ષરધામ એ બંને જે છે ભિન્ન ભિન્ન છે એવું જે લોકો કહે છે તે લોકોને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે ઉત્તર આપી દીધો છે. શ્રીમદ ભાગવતની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનનું જે ધામ જે છે તેને કેટલાક લોકો ગોલોક કહે છે, વૈકુંઠ કહે છે, અક્ષર કહે છે, પરમપદ કહે છે ઇત્યાદિ નામથી સંબોધે છે. એટલે રામાનુજાચાર્યજીએ એ ભગવત ધામને વૈકુંઠ તરીકે સંબોધેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ એ ભગવત ધામને અક્ષરધામ તરીકે સંબોધેલું છે અને એ પ્રમાણેને સંબોધીને રામાનુજ સંપ્રદાયની માન્યતા જે છે અર્થાત કે ધામ વિષયક માન્યતા ભિન્ન છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની ધામ વિષયક માન્યતા ભિન્ન છે એવું જે કહેનારા જે છે એ લોકોના મતનું સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જ ખંડન કરી દીધેલું છે. કારણ કે સ્વામીએ સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતની ટીકાની અંદર ભગવાનના ધામને વૈકુંઠ તરીકે, અક્ષર તરીકે, ગોલોક તરીકે, પરમપદ તરીકે નિર્દેશેલું છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે રામાનુજ સ્વામીએ તો વૈકુંઠ લોકનું પ્રતિપાદન કરેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ તો અક્ષરધામનું પ્રતિપાદન કરેલું છે, આ પ્રમાણે જે એ લોકો કહી રહ્યા છે અને આમ કહી બંને સંપ્રદાયની ધામ વિષયક માન્યતાની અંદર ભેદભાવ બતાવી રહ્યા છે, એ લોકોના એ કોરા તર્કનું પૂર્ણ રૂપે ખંડન થઈ જાય છે. એ લોકોના એ તર્કને હવે કોઈ પણ જાતનો અવકાશ જે છે એ રહેતો નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ બાબતને અગાડી ચલાવશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.